Hello friends, you are welcome to the second video of Unit 3 Standard 9. Read 1 and 2. Say, last time we learned about Pretas. We also learned some things about Mohan and got the background. ગયા વખતે મોહન વિશે જાણ્યું હતું, બેકગ્રાઉન્ડ મેળવ્યું હતું. Here we will start reading text. મિત્રો હવે એક બરાબર સમજી લઈએ કે તમે ટેક્સ્ટ ભણો એટલે કે ટેક્સ્ટ વાંચવાનું તમને કહેવામાં આવે છે. ઓરલી વાંચવાનું એટલે મોટેથી વાંચવું બીજાઓની સામે. બીજું તમે તમારા ટીચર્સ પણ ઓરલી રીડિંગ કરે છે ને તમે સાંભળો છો, તો તેનો પર્પઝ છે કે તમે કેટલાક શબ્દોના ઉચ્ચારો સાંભળો અને તમને આવડે. બીજો પર્પઝ છે કે એક વાક્ય વાંચતા ક્યાં અટકવું, પોઝ લેવો તે તમને. ત્રીજી બાબત છે કે કયા શબ્દને ભારપૂર્વક બોલવો, કેવા અવાજથી બોલવો તે ખ્યાલ આવે. વગેરે બાબતો ઓરલ રીડિંગના પર્પઝ છે. જ્યારે સાયલેન્ટ રીડિંગ કરવામાં આવે એટલે કે તમને કહેવામાં આવે કે તમે સાયલેન્ટલી વાંચો, ત્યારે વાંચવાના હેતુ જુદા છે. પ્રથમ હેતુ કે તમે એ બરાબર વાંચો છો અને વાંચતા વાંચતા એ નાની ટેક્સ્ટ અગર મોટી ટેક્સ્ટમાં કઈ માહિતીઓ આપી છે, ઇન્ફોર્મેશન્સ કઈ આપી છે તે જાણો છો. ક્યાં કોણ કયા શબ્દો બોલ્યું છે તે સમજવાનું છે. સાથે સાથે એના મિનિંગ શું થાય, કેટલાક શબ્દોના એ કોન્ટેક્સ્ટમાં મિનિંગ શું થાય, ફ્રેઝીસના મિનિંગ શું થાય અને સેન્ટેન્સીસના મિનિંગ શું થાય એ સમજવા. બોલ્યું હોય અથવા લેખક બોલ્યા હોય, કોણ બોલ્યું છે અને કોને કહ્યું છે તે સમજવાનું છે. તેની અંદર રહેલો ટોન છે તે પોઝિટિવ છે કે નેગેટિવ તે પણ સમજવાનું છે. એટલે કે સાયલેન્ટ રીડિંગ એટલે શબ્દોની, ફ્રેઝીસની, વાક્યોની અને ઓવરઓલ પેરેગ્રાફની સમજ શું છે તે. તો મિત્રો આપણી પેરેગ્રાફ આ બાબતોને ધ્યાનમાં રાખીને વાંચીશું, વળી એનું ડિસ્કશન કરીશું. એટલે કે એના પ્રશ્નો પણ આવા જ હશે, જેમાં તમારે વાક્યોના મિનિંગ સમજવાના હશે, ફ્રેઝીસના મિનિંગ સમજવાના હશે, શબ્દોના મિનિંગ, અને એ મિનિંગ તમે સમજ્યા જો કે નહીં એ તમારે જવાબમાં આપવાનું. જો એ સાચું થાય તો જ તમારું વાંચન, રીડિંગ કોમ્પ્રિહેન્શન સાચું. એટલે આપણે એવી પ્રેક્ટિસ કરીશું. આશા માટે તો આવી પ્રેક્ટિસ તમને પરીક્ષામાં પણ પેરેગ્રાફમાં નાના એક્સ્ટ્રેક્ટ પૂછાય છે, તેમાં આવી જાતના પ્રશ્નો પૂછાય અને એના જવાબ તમારે, એટલે એની પણ તમને અહીંયા પ્રેક્ટિસ થશે. મિત્રો ચાલો આગળ વધીએ. રીડ 1 પેરેગ્રાફ 1. જો હું સાયલેન્ટ ઓરલી વાંચું છું, તમે સાંભળો અને શબ્દોના ઉચ્ચાર વગેરે ધ્યાનમાં રાખો. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. Music was in his blood. He grew up with musicians like his father and other family members. He was initially trained in vocal music and then he tried his hand at violin. When he was about 10, he started liking sitar. He was also trained in it and played it for about 3 years. હવે આનું આ મારું રીડિંગ તમારે ફરી સાંભળવું હોય તો પણ તમે વિડીયો બેક કરી અને ફરીથી સાંભળી શકો. 1 વખત, 2 વખત, 3 વખત, એટલે બધી જ તમને લગભગ ખ્યાલ આવી જાય. આનું સાંભળીને તમને શેના વિશે છે એ પણ ખ્યાલ આવી ગયો હશે. અહીંયા પહેલો શબ્દ છે મોહન. મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન, એટલે કે મોહન અને એના ફેમિલીની વાત છે. આટલું કર્યા પછી હવે તમે શાંતિથી 1-2 વખતે વિડીયો પોઝ કરીને આ પેરેગ્રાફ વાંચો, અથવા તમારી ટેક્સ્ટમાં પણ તમે વાંચી શકો છો. ત્યારબાદ ચાલો ડિસ્કસ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. આ 2 વાક્યો આપ્યા છે, ટ્રુ છે કે ફોલ્સ. હવે તે નક્કી કરતાં આપણે આ વાક્યમાં જે કંઈ માહિતી આપી છે એ માહિતી પેરેગ્રાફમાં ચેક કરવી પડશે અને માહિતી અનુસાર એ સાચું છે કે નહીં તે કહેવું પડશે.
કોઈક વખતે એના મિનિંગ સમજીને પણ સાચું જો મોહન લાઈક ગીતા વેન હી વોઝ અબાઉટ 10 years. હવે મોહન લાઈક ગીતાર આ શબ્દો શોધી કાઢવાના રહે. અહીંયા આ વાક્ય વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇટિંગ સિતાર. જો અહીં જે શબ્દો છે એક્ઝેક્ટલી એ જ શબ્દો અહીંયા નથી. મોહન લાઈક એટલે વાક્ય રચનામાં સ્લાઇડ ફેર કર્યો છે એટલું જ નહીં. મોહન લાઈક ગીતાર, આ ગીતાર શબ્દ લાઇકિંગમાં છે. જ્યારે અહીં જુઓ વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇટિંગ સિતાર એટલે ટેક્સ્ટમાં સિતાર કહ્યું છે, વાક્યમાં ગીટાર કહ્યું છે, માહિતી બદલી નાખી છે, ખોટી આપી છે. એનો અર્થ એક આ સ્ટેટમેન્ટ ફોલ્સ. આમ ચેક કરીને જ ખાલી હું કહી દઉં કે આ સાચું અને આપણે સાચું માની દઈએ, ખોટું અને ખોટું, તો આપણામાં આવી એબિલિટી ડેવલપ થાય નહીં. અને એબિલિટી ડેવલપ થાય નહીં તો દેર ઇઝ નો લેંગ્વેજ લર્ન. એટલે સામાન્ય ટેવ બધાની એવી હોય છે કે કોઈકે કહી દઉં, અગર તો ટીચર્સ કહી દે કે આ સાચું છે અને આપણે માની લીધું કે આ સાચું. કઈ રીતે એ રીત શીખો, શોધો, સમજો અને આગળ વધો. બીજું, મોહન ઇનિશિયલી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. જો આ અંદરથી શોધો, ટ્રાઈડ હિઝ હેન્ડ, અહીંયાથી વાંચો વાક્ય. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ હી વોઝ ઇનિશિયલી, અહીંયા હી એટલે કે મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અહીં વાક્ય આપ્યું છે મોહન ઇનિશિયલી ટ્રાઈડ, શરૂઆતથી જ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. તો અહીં ઇનિશિયલી એટલે શરૂઆતથી ટ્રેન્ડ હિઝ વોકલ મ્યુઝિક એન્ડ ધેન પછીથી એણે વાયોલિન વગાડ્યું છે. એનો અર્થ એ કે આ સ્ટેટમેન્ટ પણ માહિતીની રીતે, ઇન્ફોર્મેશનની રીતે ખોટું છે. મિત્રો ખાસ સમજજો અને એ પ્રમાણે. નાવ ક્વેશ્ચન નંબર 2. આ બધું ક્યારે તમે એ વાક્યને સમજ્યા હો, સમજતા થાવ તો આ સાચું ખોટું ચોક્કસ કહી. તમને પરીક્ષામાં પણ આવી રીતે પૂછાય તો તમારે ચોકસાઈ કરી અને ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ ફોર ધ ફોલોઈંગ મિનિંગ ફ્રોમ ધ ટેક્સ્ટ. અહીં સેન્ટેન્સ આપ્યો છે એનો જે મિનિંગ છે એવા જ મિનિંગવાળું સેન્ટેન્સ તમારે આ ટેક્સ્ટમાંથી શોધવાનું. જો મોહન ગોટ મ્યુઝિક ઇનહેરિટ, આ જે એને વારસાગત મળ્યું હતું એવો અર્થ છે. એ માટે કયું વાક્ય? તો મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, એના લોહીમાં વણાયેલું હતું એટલે કે વારસાગત રીતે. અને હેરિટેજનો અર્થ વારસા. તો મ્યુઝિક વોઝ બોર્ન, તો આ વાક્ય એના માટે છે. એ જ રીતે મોહન સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર ફ્રોમ ચાઇલ્ડહુડ, બાળપણથી જ એને સિતાર ગમે. એ તમે જોશો તો સિતાર શબ્દ શોધી અને કરવું. તો આ રીતે તમે પ્રયત્ન કરો. ફાઇન્ડ ધ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ મિનિંગ ફ્રોમ ધ ટેક્સ્ટ ફ્રોમ ધ બિગિનિંગ. આપણે વારંવાર અગાઉ ઇન્ટ્રોડક્શનમાં પણ જોયું હતું, અહીંયા પણ જોયું. ઇનિશિયલી, ફ્રોમ વેરી બિગિનિંગ. અને કંઠ સંગીત મેં તમને કહ્યું હતું કે વોકલ મ્યુઝિક અગાઉ સમજાવ્યું હતું, અહીંયા પણ સમજી લેશો. આપણો આશય શબ્દો વધારવાનો એટલે અહીંયા આ પ્રેક્ટિસથી શબ્દો વધતા છે. નંબર 4, વોટ ડીડ મોહન લર્ન ઇન હિઝ અર્લી એજ. તો મોહન લર્ન ઇનિશિયલી છે ટ્રેન્ડ વોકલ મ્યુઝિક ઇન હિઝ અર્લી એજ. આ રીતે મિત્રો જુઓ, જવાબો ડિસ્કસ તૈયાર કરો અને પછી જવાબો મળો. યુ કેન ડુ ધીસ. હવે એ જ રીતે રીડ 1ના બદલે હવે આ સેકન્ડ પેરેગ્રાફ છે. ફર્સ્ટ પેરેગ્રાફનું આપણે ડિસ્કશન કર્યું, સેકન્ડ પેરેગ્રાફ એ જ રીતે કરવાનું. અહીંયા 5 પ્રશ્નો આપ્યા છે, ક્યાંક મેં 4 આપ્યા, ક્યાંક 3 આપ્યા. હા, એવું બને છે કે પરીક્ષામાં તમને એક્સ્ટ્રેક્ટના નીચે 2 જ પ્રશ્નો આપે, પણ બીજી વખત તેનો તે એક્સ્ટ્રેક્ટ પૂછાય તો એ તે 2 જ હોય એવું નથી. 2 કરતાં વધુ પણ પૂછી શકે. અગર તો 2 પૂછે તો કોઈ વખતે આ 2 હોય તો બીજી વખતે બીજા 2 પણ હોઈ શકે. સામાન્ય રીતે એકાદ પ્રશ્ન માહિતીનો
અને એકાદ મિનિંગ અન્ડરસ્ટેન્ડિંગ ધ મિનિંગ ઓફ વર્ડ્સ ફ્રેઝ વગેરેનો હોય. અને એટલા માટે મેં અહીંયા વધુ આપ્યા છે જેથી તમે પ્રેક્ટિસ કરી શકો. ચલો હવે આ વાંચી જવું છું, સાંભળો. આટલા વખત વાંચીશ પછી તમારે જાતે સાયલેન્ટલી વાંચ. એ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક from his father. It was then that the guitar entered his life. He began his experiments with that beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to his guitar all his time. હવે આના આધારે પ્રશ્ન છે, why did a German lady go to Mohan's family? Why એટલે કે હેતુ જાણવાનો છે. અને અહીં પાછળ લખ્યું આન્સર ઇન વન ફ્રેઝથી જો હેતુ દર્શાવવાનો હોય તો સામાન્ય રીતે ટુથી શરૂ થાય હેતુ, અથવા ફોરથી, અથવા વિથ. એ તો આગળ આવશે, પણ અહીંયા જો જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી, શા માટે? તો ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. તો ધીસ ઇઝ ઓનલી અ ફ્રેઝ ટુ એક્સપ્રેસ હિઝ પર્પઝ. એટલે એને તમે જવાબમાં મૂકી શકો. Here you have to write only the phrase, not the full sentence. આખું વાક્ય લખવાની જરૂર નથી. આ તમારી સમજમાં વાક્ય રચના કરતા શીખવવાનો હેતુ અહીંયા નથી. બીજું, when did guitar entered in Mohan's life? Answer in one sentence only. ક્યારે એના જીવનમાં આ ગિટારે પ્રવેશ કર્યો? તો ફર્સ્ટ સેન્ટેન્સ, a German lady came to stay with his Mohan's family to learn music from his father. It was then, એટલે એ વખતે, that the guitar entered in his life. So in Mohan's life it entered at that time. At that time means when lady came to stay with Mohan's family. તમારે આ જવાબ આપવાનું થશે. તો you can write when German lady came to stay with Mohan's family. બસ, that is the answer. એટલે પૂરી સમજ સાથે અને યોગ્ય રીતે માગ્યો એટલો જવાબ આપો. તમારી સમજ વધતી જાય એ માટે પ્રેક્ટિસ કરવાની છે, અને પરીક્ષામાં સમજ છે એ સાબિત થાય જેથી તમને એના ક્રેડિટ્સ માર્ક્સ મળે. વિચ સેન્ટેન્સ ઇન ધ ટેક્સ્ટ સજેસ્ટ ધેટ મોહન સ્પેન્ટ ઓલ હિઝ ટાઈમ ફોર ગીતા? મોહને બધો સમય ગીતારની પાછળ આપ્યો એવું કયા વાક્યમાં કહ્યું? ગીતા ટુ ઓલ હિઝ ટાઈમ. આનો અર્થ એ બધો સમય એમાં આપતો. ધેટ સેન્ટેન્સ. કેટલાક મિત્રોના ખ્યાલમાં એવું છે કે આવા પ્રશ્નો આમાં ન પૂછાય, એવું નથી. આ બધી જ રીતે પ્રશ્ન પૂછી શકાય. ખરું તો આપણે શીખવાનું આ છે, એટલે આપણે પ્રેક્ટિસ આ કરીએ, અને જેવી પ્રેક્ટિસ કરીએ એવું પૂછી શકાય. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, ખોટા દોરવાતા નહીં. જો બીજું, વિચ સેન્ટેન્સ ઇન ધ ટેક્સ્ટ સજેસ્ટ ધેટ મોહન વોન્ટેડ ટુ પ્લે ઓનલી એન્ડ ઓનલી એટલે માત્ર ને માત્ર ગીતા. તો એવું વાક્ય છે, નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગીટાર ઓનલી. તો આ મોહને કહ્યું, એના શબ્દો છે એ સૂત્રો. મેક યોર ઓન સેન્ટેન્સ યુઝિંગ ધીઝ વર્ડ, લાઈક, બ્યુટીફુલ અને પેઇન્ટિંગ. ક્રિયાપદ છે લાઈક, તો તમે કોઈનું નામ મૂકી શકો. મોહન લાઈક બ્યુટીફુલ પેઇન્ટિંગ, યાત્રી લાઈક્સ બ્યુટીફુલ પેઇન્ટિંગ કહી શકો. સરળ વાક્ય બની જાય. આન્સરમાં ગમે તે આપ્યું હોય એ સેમ્પલ, એક એક્ઝામ્પલ છે, પણ તમે કરી શકો. અહીં આન્સર છે, ચેક કરજો અને આગળ વધજો. મિત્રો આ પેરેગ્રાફ અગાઉના પેરેગ્રાફની જેમ જ કરો. તમારે જાતે સાયલેન્ટલી વાંચવા, જાતે પ્રયત્ન કરશો એટલે તમને એ શીખશો. હવે અહીં થોડી એટલી માહિતી આપું. જો, વોટ વોઝ પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી? આન્સર ઇન 3-4 વર્ડ્સ ઓનલી. વોટ વોઝ પ્રેક્ટિસ? તો અહીંયા આખું વાંચો અને કઈ બાબતની પ્રેક્ટિસ કરતા હતા? ગીતા, ધ હોલ ડે ગીતા. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ
વાયોલિન્સ આર પ્રેક્ટિસ. એટલે 3 શબ્દો છે, સિતાર, વોકલ, ક્લાસિકલ વાયોલિન. એક અહીંયા 3-4 શબ્દોમાં કહ્યું છે તમે એન્ડથી જોડો અથવા ન જોડો અને કોમાથી મૂકો તો હુ સેડ ટુ હું, કોને કહ્યું એ લખવાનું. આવું પણ તમને પરીક્ષામાં એટલે આપણે એની અહીંયા પ્રેક્ટિસ પણ થાય. અલગથી એ પ્રશ્ન પૂછાય છે અને આવા એક્સ્ટ્રેક્ટ્સમાં પણ પૂછી શકે. તો પ્રથમ છે ડુ યુ નો, તો અહીંથી શોધી કાઢજો. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર. હવે કોણ બોલ્યું? તો પાછળ આપ્યું સેડ હિઝ આંટી. દેટ મીન્સ આંટી સેડ. હવે ડુ યુ નો, યુ કોના માટે વપરાય? આ વિચારો. તો મોહન માટે. એનો અર્થ એ કે આંટી સેડ ટુ મોહન, આમ કહી શકશો. એ જ રીતે સેકન્ડ, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. તો જો સી હિયર, બટ હુ સેડ શી ડિક્લેર્ડ. હવે શી ડિક્લેર્ડ, શી એટલે કોણ? તો તમારે બેક રેફરન્સ જુઓ. જો આ સી કોના માટે? તો આગળ વધતા જાઓ, એમ આગળ જતાં વાક્યની આગળ લખી બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ યુ. એની માતા એને મદદમાં આવી. આ માતા માટે શી વપરાય. એટલે ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય હિઝ મધર ઓર હિઝ મધર સેડ ધીસ. અને કોને? તો લેટ હિમ. અહીં હિમ એટલે કોણ? તો એની મધર એના ફાધરના આગળ બીજાને કહે છે કે લેટ હિમ ફોલો, મીન્સ લેટ મોહન ફોલો. એટલે કે મોહન એ બાબતો ધ્યાનમાં રાખવી. આ રીતે જોવાની પ્રેક્ટિસ કરવા માટે ટેક્સ્ટનું ડિસ્કશન કરવા, ખાલી વાર્તા જાણવા નહીં. રાઇટ 3 નેમ્સ ઓફ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્શન ઇન ધીસ ટેક્સ્ટ. આમાં દર્શાવેલા 3 ઇન્સ્ટ્રુમેન્ટનું નામ લખો. તો એક તો સિતાર તમને ખ્યાલ છે, વાયોલિન બીજું છે, ત્રીજું કયું શોધી કાઢવાનું છે. શોધી કાઢો, ધેન યુ મેચ યોર આન્સર્સ. ઓકે મિત્રો, અહીં રીડમાં પેરા 4 આપેલો છે. સાયલેન્ટલી યુ રીડ એન્ડ ધેન યુ હેવ ટુ આન્સર ધ ક્વેશ્ચન. થોડે જાતે પ્રેક્ટિસ કરતા થવાનું. કોઈક શબ્દનો ઉચ્ચાર ના આવડે તો તમે ડિક્શનરી રિફર કરી શકો છો. તમારા ટીચર્સને પણ પૂછી શકો, કોઈ વાંધો નહીં, મિત્રોને પણ પૂછી શકાય. આ પેરેગ્રાફ શરૂ થયો. હવે છે હુ મેટ ઇન ધ ગેધરિંગ. કોણ મળ્યું હોય? ગેધરિંગ શબ્દ સુધી આ ગેધરિંગ. તો વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ. આ મળનારા ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ. તમે જવાબ શોધી શકો. Who played on musical instrument in the gathering? Who played? Read this sentence. You can answer the second question. Find the words for one who play on musical instrument. This word is, તો એ તમે લખી શકશો. Praising a person. પ્રશંસા કરવી. For one's performing art. કોઈની કલાની પ્રશંસા કરવી. જો આ વાક્ય વાંચો. There was a great appreciation. Appreciation means બીજાની કલાની પ્રશંસા કરવી, એટલે પ્રેઝિંગ. તો ધીસ વે યુ કેન જસ્ટ, મિત્રો, એક પ્રશ્નોના જવાબ આપ અને પછીથી આ જવાબ સાથે તમારા જવાબ ચેક કરો. અને આ રીતે યુ ડેવલપ યોર એબિલિટીઝ. તમારું ટેક્સ્ટ સમજવાની જે શક્તિ છે તે વધારવાની. એટલે કે વર્ડ્સના મિનિંગ, ફ્રેઝીસના મિનિંગ, સેન્ટેન્સીસના મિનિંગ, અંદર આપેલી માહિતી હોય શોધીને કાઢવી, શિફ્ટ કરવી, આ શીખવાનું છે. ઇફ યુ લર્ન ધીસ વે વિથ ધ એક્ટિવિટીઝ, સેલ્ફ એક્ટિવિટી, યુ વિલ બી ધ સેલ્ફ લર્નર. જાતે પ્રયત્ન કરશો, સેલ્ફ લર્નર બનશો. એન્ડ યુ વિલ ડેવલપ યોર એબિલિટીઝ ઓફ રીડિંગ કોમ્પ્રિહેન્શન. તમારું રીડિંગ કરીને કઈ રીતે કોમ્પ્રિહેન્ડ કરવું એની શક્તિ વધારશો. મિત્રો, just you subscribe the videos, watch the full videos and share others also. Thank you. Bye.